નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજે આપણે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝમાં જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરે છે એના માટે ખાસ આજનો વિડીયો રહેશે કે જે પણ ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે, જેને 60, 70 કે 80 દિવસ સુધીનો કપાસ થયો છે, જે પ્રમાણે આગોતરું વાવેતર, મધ્યમ કે પછી મૂંડું વાવેતર થયું એના આધારે હાલ કપાસની અવસ્થા હશે। તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન જે છે એ છે ફાલ ખરી જવાનો, પ્લસ હમણાં ઓગસ્ટ મહિનાના અંતમાં 8મા મહિનો પૂરો થવાનો જ્યારે જે વરસાદ આવ્યો હતો અમુક વિસ્તારોમાં ભારે, જેના કારણે ઘણા ખેડૂત મિત્રોનો કપાસ ભાંગી પડ્યો અને જ્યાં વરસાદ આવ્યો હતો જેમ મધ્યમ પ્રમાણમાં ત્યાં સૌથી વધુ હતું કે ભાઈ ફાલ છે એ ખરી ગયો છે। અને ફાલ ખરી ગયા પછી છોડનો વૃદ્ધિ વિકાસ બહુ સારો થઈ ગયો છે, પણ હાલ ફાલ આવતો જ નથી। આ મુખ્ય પ્રશ્ન અત્યારે કપાસના ખેડૂતો છે એને રહ્યો છે કે ભાઈ વૃદ્ધિ વિકાસ સારો છે, કપાસનો છોડ છે 6, 6.5 ફૂટ સુધીનો, એટલે કે આપણી હાઈટ સુધી પહોંચી ગયો અને એની અંદર અત્યારે ફાલ એક પણ નથી। આ સૌથી મોટો મુદ્દો જે છે અત્યારે કપાસના ખેડૂતોને જોવા મળે છે। ઘણા ખેડૂત મિત્રો એવું પણ વિચારે છે કે ભાઈ બિયારણ આવું ખરાબ હશે કે જેના કારણે આવું થઈ રહ્યું છે, તો ભાઈ બિયારણનો એવો કોઈ પ્રશ્ન નથી। તો બિયારણ સારું ના હોય તો ઉગાવો જ સરખો ના આવે અથવા તો વૃદ્ધિ વિકાસ જ સારો ના થાય। પણ અત્યારે એક અઠવાડિયાથી જે ફોટો અને વિડીયો મળે છે એના આધારે કહી શકીએ કે ભાઈ વૃદ્ધિ વિકાસ બહુ સારો છે। બધા જ જાણતા હશે જેને આ પ્રશ્ન છે, વૃદ્ધિ વિકાસમાં કપાસ એકદમ લીલોછમ સારું, કોઈ રોગ જીવાત પણ નહીં, પણ હાલ ફાલ બિલકુલ નથી। અને અમુક વિસ્તારમાં એવું છે કે ફાલ છે પણ ખરી જાય છે અથવા તો ઓછો થઈ જાય છે, ઓછા પ્રમાણમાં ફૂલો નીકળે છે, ઝીંડવા છે હજી બને છે પણ ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ એટલો નથી પકડી રહ્યા। આ પ્રશ્ન હાલ બહુ જ જોવા મળે છે। તો ભાઈ ખાસ કે ભાઈ બિયારણનો એવો કોઈ પ્રશ્ન ના હોય, કારણ કે બિયારણનો પ્રશ્ન હોત તો ઉગાવા સમયે અથવા તો વૃદ્ધિ વિકાસ સમયે જ આપણને ખ્યાલ આવી જાય છે। અને આનું મુખ્ય કારણ તો એ જ હતું કે એક તો વરસાદ આવ્યો, વિપરીત વાતાવરણ ઊભું થયું જેના કારણે ફાલ ખરી ગયો, વૃદ્ધિ વિકાસ વધારે પડતો થઈ ગયો જેના કારણે જે પોષક તત્વો છે જે ફૂલ લાવવા માટે જરૂરિયાત હોય છે એ બધા ડાયવર્ટ થઈ ગયા, એટલે કે બધાનો ફોર્સ લાગ્યો કે ભાઈ છોડનો વૃદ્ધિ વિકાસ થાય અને એમાં જ અત્યારે છોડ છે સારા વૃદ્ધિ વિકાસ પામી ગયા પણ ફાલ ફૂલ નથી। હવે એના માટે આપણે શું કરવું એના પર આપણે ચર્ચા કરીએ। ખાસ હું તમને અત્યારે કેમિકલનું પણ જણાવી દઈશ કે ભાઈ કયા કયા ટેકનિકલ છે, એના ઉપયોગ દ્વારા તમે હાલ ફાલ ફૂલ માટે લાવી શકો। આ સિવાય ઘણા નેચરલી બી અમુક એમિનો એસિડને જે આવે છે એનો ઉપયોગ પણ થતો હોય છે, તો એના પર પણ આપણે જાણ કરશું। એના સિવાય બીજો પણ એક અગત્યનો મુદ્દો છે ફાલ ફૂલને કપાસમાં લઈને, તો એના પર પણ ચર્ચા થશે, તો ખાસ વિડીયો સરખી રીતના આરામથી જોવા નમ્ર વિનંતી। હવે તમને જણાવી દઈએ કે જેને વૃદ્ધિ વિકાસ બહુ થઈ ગયો છે, 6, 6.5 ફૂટની હાઈટ પેકડી, ડાળીઓ છે બહુ ફેલાઈ ગઈ છે, વચ્ચે હાલવાની જગ્યા જેવું પણ નથી રહેવા દીધું, તો બી સ્પ્રે તો કરવો પડશે એમાં। એટલે જેને આવા પ્રકારનો પ્રશ્ન છે અને જેને એવું છે કે વૃદ્ધિ વિકાસ થઈ ગયો, ફૂલ બહુ ઓછા છે અથવા તો ફૂલ બેસી જ નથી રહ્યા, આ મેજર પ્રશ્ન, સૌથી મોટો પ્રશ્ન અત્યારે દેખાય છે। બધા જ ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન છે। ઘણા ખેડૂત મિત્રો તો કપાસ કાઢવા મળ્યા છે, તો ભાઈ ખાસ ઉતાવળ ના કરવી, સરખા સમયે યોગ્ય માવજત કરી લો એટલે આપણે નુકસાનથી બચી શકશું। એટલે જેને આવો પ્રશ્ન છે ને એના માટે ખાસ કે તમારે અત્યારે હું તમને 2-3 ટેકનિકલ નામ જણાવું છું, એના ઉપયોગ કરી અને તમે ફાલ ફૂલ વધારે લાવી શકો એ માટે તમે એનો સ્પ્રે કરી શકો છો। તો એમાં જો હું તમને વાત કરું તો સૌથી પહેલું જે એની અંદર હશે એ છે પેક્લોબ્યુટ્રાઝોલ। 23% અને 40% કોન્સન્ટ્રેશનમાં આ દવા તમને મળશે, પેક્લોબ્યુટ્રાઝોલ। આ સિવાય બીજી છે હોમોબ્રાસિનોલાઇડ 0.04%, એ તમે એક ઉપયોગમાં લઈ શકો છો। એના સિવાય છે મેપિક્વેટ ક્લોરાઇડ, એ તમે એક ઉપયોગમાં લઈ શકો છો। ખાસ પેક્લોબ્યુટ્રાઝોલ 23% અને 40% છે કોન્સન્ટ્રેશનમાં તમને મળશે, એ તમારે 5 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો। એની સિવાય છે હોમોબ્રાસિનોલાઇડ 0.04%, એ તમારે 20 ml લેવાની છે એક પંપમાં, અથવા તો મેપિક્વેટ ક્લોરાઇડ, એ તમારે 20 થી 25 ml એક પંપની અંદર લઈ અને સ્પ્રે કરવાનું છે। તો આ 3 ટેકનિકલ છે કેમિકલી કે જે તમારે સ્પ્રે કરવાના છે। આના સિવાય એમિનો એસિડ, પ્રોટીન, હ્યુમિક ફુલવિકના કોમ્બિનેશનવાળા બાયો પણ તમને મળે છે, એ પણ તમે 20 થી 25 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો। હવે અત્યારની જે પરિસ્થિતિ છે એના
ધ્યાનમાં રાખી અને હું અહીંયાથી તમને અમુક કંપનીના અને એની સ્પેસિફિક જે પ્રોડક્ટ છે કે જે ભાઈ આ કંપનીની આ પ્રોડક્ટ છે જેની અંદર આ કન્ટેન્ટ છે જે તમે ઉપયોગમાં લઈ શકો છો. કારણ કે હાલ જે પરિસ્થિતિ થઈ છે એના કારણે હું સમજી શકું છું કે ભાઈ કપાસમાં ફાલ નથી જ આવી રહ્યો અને એના કારણે અંદરથી આપણને પણ દુઃખ થતું હોય, કારણ કે 2-2.5 મહિનાનો કપાસ થયો, મોંઘા ભાવનું બિયારણ, દવા ખાતરનો ખર્ચ કર્યો છે અને જ્યારે આવી પરિસ્થિતિ આવે છે તો સ્વાભાવિક છે કે વ્યાકુળતા આવી જાય, પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ લાગવા મળે છે. એટલા માટે એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયાથી સ્પેસિફિક કઈ કંપનીની કઈ દવા તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે એનો તમે સ્પ્રે કરી શકો એની હું અહીંયાથી તમને માહિતી આપી દઈશ. ખાસ એમાંથી કોઈ પણ એક જ દવાનો સ્પ્રે કરવાનો છે, 2-3 દવા મિક્સ કરી અને સ્પ્રે નથી કરવાનો. એટલે ખાસ આ બાબતનું બધા ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં, ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે એની અંદર તમને છે ને હોમોબ્રાસિનોલાઇટ 0.04% હશે. એ તમારે 20 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરવાનો છે. આ સિવાય સિજેન્ટા કંપનીનું કલ્ટાર આવે છે અથવા તો અદામા કંપનીનું નિરૈયા આવે છે, જેની અંદર પેક્રોબ્યુટ્રાઝોલ જે છે એ 23% આવે છે. એ તમારે 5 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરવાનો છે. એની સિવાય સુમિટોમો કંપની છે એનું વિદ્યુત છે અથવા તો ટાબોલી છે, એની અંદર છે ને પેક્રોબ્યુટ્રાઝોલ 40% આવશે. એ બી તમે 5 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. અને ત્રીજું મેં તમને મેપિક્વેટ ક્લોરાઇડ જે જણાવ્યું હતું એ તમને ઘરડા કંપનીનું જે ચમત્કાર આવે છે એની અંદર મેપિક્વેટ ક્લોરાઇડ આવે છે, એ તમે 20 થી 25 ml પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. આ સિવાય નેચરલી પ્રોટીન એમિનો એસિડ બી તમે સ્પ્રે કરી શકો છો. તો એની અંદર તમને ધર્મજ કંપનીનું ઋતુજા છે, કોરોમંડલનું ફેન્ટેક પ્લસ છે અથવા તો ધાનુકાનું ધનવર્ષા છે, એ તમે ઉપયોગ કરી શકો છો. જો તમે ધર્મજનું ઋતુજા અથવા તો ફેન્ટેક કોરોમંડલનું વાપરો છો તો 20 થી 25 ml એક પંપમાં, અને જો તમે ધાનુકા કંપનીનું ધનવર્ષા વાપરો છો તો એ તમારે 30 ml એક પંપની અંદર સ્પ્રે કરવાનો છે. તો ખાસ આજે આખું લિસ્ટ હતું મેં જે 3 ટેકનિકલ જણાવ્યો તો પેક્રોબ્યુટાઝોલ છે કે મેપિક્વેટ ક્લોરાઇડ છે કે હોમોબ્રાસિનોલાઇટ છે, આ 3 ટેકનિકલમાં તમને માર્કેટમાં ગોદરેજનું ડબલ છે, કલ્ટાર છે કે ટાબોલી છે, આ બધા જ મળી રહેશે. જે જણાવ્યા એમાંથી કોઈ બી એક તમારે નજીકના એગ્રો સેન્ટરમાં જે અવેલેબલ હોય એના આધારે, જે ઉપલબ્ધ છે એના આધારે તમે કોઈ પણ એક સ્પ્રેમાં લઈ શકો છો. એના ડોઝ પણ તમને જણાવ્યા છે, તો એના એટલા જ પ્રમાણમાં ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. ખાસ તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, ખોટા વ્યાકુળ ના થવું અને વધારે પડતો ખોટો ખર્ચ આડાઅવળો ના કરવો. પ્લસ એ વસ્તુ ખાસ જણાવું છું, આ જે દવા છે કોઈ પણ તમે ફાલ માટેની વાપરો છો એના ખાસ 2 સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો. 7 દિવસ અત્યારે સ્પ્રે કરો છો એના 7 થી 10 દિવસ પછી બીજા સ્પ્રે કરવાનો ખાસ આગ્રહ રાખજો, તો જ સારું રિઝલ્ટ તમને મળશે. અને બીજી વસ્તુ, 1000 રૂપિયાની અંદર 2 સ્પ્રે થઈ જાય છે તો પછી ખોટા 2-3 દવા ભેગી કરી 2-3 હજારનો ખર્ચ કરી અને ખોટો સ્પ્રે કરવાનો કોઈ આવશ્યકતા નથી. બને એટલું ખર્ચ અત્યારે ઓછો રાખવો. આ સિવાય બીજી વસ્તુ ખાસ, જો તમે આ દવા આપો છો તો સાથે સાથે ખાતરની આપવાની આવશ્યકતા પણ પડશે, કારણ કે આ દવા આપશો એટલે જે છોડ છે એમાં ફાલ ફૂલ વધશે અને ફાલ ફૂલ વધે એટલે જે પોષક તત્વો છે છોડ પાસેથી જ શોષણ કરશે, છોડમાંથી જ પોષક તત્વો મેળવવાના છે. તો જો તમે અત્યારે 45-50 દિવસે પાળા ચડાવતી વખતે સારું એવું ખાતર DAP છે કે એમોનિયમ સલ્ફેટ MOP કે તમે સલ્ફર આપેલું હોય, સારામાં સારું ઉત્તમ વસ્તુ છે. અને જો ના આપ્યું હોય અથવા તો કોઈ કારણસર ભૂલી ગયા અને અત્યારે હાલ ઘણા ખેડૂત મિત્રોએ ખાતર આપી દીધું છે, વરસાદ થયા પછી એમોનિયમ સલ્ફેટ છે, MOP ઘણા લોકોએ આપ્યા છે, તો એમણે ખાતર આપવાની જરૂર નથી. પણ જે ખેડૂત મિત્રોએ નથી આપ્યા અને આ દવાનો છંટકાવ કરવાનો થાય છે તો તમે એમોનિયમ સલ્ફેટ છે 10 થી 15 કિલો 1 વીઘાની અંદર આપી શકશો. એની સાથે ખાસ પોટાશ, અત્યારે બધા જ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી, પોટાશના ઉપયોગનો આગ્રહ રાખજો. પોટાશ તમે 10 કિલો MOP જે આવે છે મ્યુરેટ ઓફ પોટાશ 10 થી 15 કિલો એ પણ 1 વીઘાની અંદર રાખી શકો. પોટાશના સેકન્ડ ઓપ્શનમાં તમે મહાલાભ જે આવે છે એ 5 કિલો 1 વીઘાની અંદર આપી શકશો. ખાસ આ 3 ખાતરના 2 ખાતર આમ તો મુખ્યત્વે ડોઝમાં અત્યારે રાખવા, જેથી કરીને ધારો કે અત્યારે દવાનો સ્પ્રે કરો છો તો 2 થી 4 દિવસમાં ફરી ખાતર આપી દેવું, અને જો હાલ જ 10-15 દિવસની અંદર સારું એવું ખાતર આપેલું છે તો કોઈ ખોટું ખાતરનો ખર્ચ કોઈ કરવો નહીં. આ બાબતને ધ્યાનમાં રાખવી. હવે બીજો જે મુખ્યત્વે મુદ્દો હતો એ છે કે જેને વરસાદ બહુ નથી નડ્યો, કપાસ સારો છે, ફાલ ફૂલ પણ સારા છે, પણ અત્યારે ફાલ ખરે છે, નવો ફાલ ઓછો નીકળે છે,
એમના માટે ખાસ આ પોઈન્ટ ધ્યાનમાં રાખવો. કપાસની અંદર 2 પ્રકારના ફૂલ આપણે જોઈએ છીએ, પીળા ફૂલ અને ગુલાબી ફૂલ. જ્યારે ચાપખું બેસે છે, જે સ્ક્વેર આવે એને આપણે ચાપખું કહીએ દેશી ભાષામાં, કે ચાપખા બેસે એની અંદરથી ફૂલ નીકળે એટલે એ પીળા ફૂલ હોય છે. ત્યારે કપાસના ફૂલની અંદર પરાગનયન થાય એ પછી છે ગુલાબી ફૂલમાં પરિવર્તિત થાય છે. આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ કે જ્યારે પણ ફૂલ ખરતા હોઈએ તો આપણે બસ એટલું જ કહીએ ભાઈ ફૂલ ખરે છે, અને જે દવા હોય એ સ્પ્રે કરી નાખતા હોઈએ, જે ખાતર હોય આપી દેતા હોઈએ. પણ આમાં ખાસ આ જગ્યાએ આપણી સૌથી મોટી ભૂલ થાય. પીળા ફૂલ ખરે છે એનું કારણ અલગ છે, ગુલાબી ફૂલ જે વધારે ખરતા હોય તો એનું કારણ અલગ છે. જો તમે ખેતરમાં આંટો મારો છો, પીળા ફૂલ સૌથી વધુ ખરેલા હોય તો એ માટે જવાબદાર કારણ બીજું છે. ગુલાબી ફૂલ સૌથી વધુ ખરેલા છે તો એ માટે પણ જવાબદાર કારણ બીજું છે. એટલે બંને માટેની માવજત અલગ છે. એટલે ખાસ પહેલા નિરીક્ષણ કરી અને એનો ઉપયોગ કરવો. જે ખેડૂત મિત્રોને કપાસ સારો છે, ફાલ સારો બેઠો છે અને ખરે છે, તો જેને પીળા ફૂલ સૌથી વધુ ખરતા હોય એનું મુખ્ય કારણ છે વિપરીત વાતાવરણ. વાતાવરણ વારંવાર બદલાય છે એના કારણે ખરતા હોય, રાત્રે ઠંડીનું પ્રમાણ વધે તો એના કારણે ખરતા હોય, એમિનો એસિડ છે એની ઉણપ હોય એના કારણે ખરતા હોય. તો જે પીળા ફૂલ ખરતા હોય એ માટે મેં આગળ પણ જણાવ્યું હતું કે ઋતુજા છે, ફેન્ટેક છે કે ધનવર્ષા છે એ તમે ઉપયોગ કરી શકો છો, અથવા એગ્રીબોન્ડનું જે ઓલ ઇન વન છે એ તમે 10 ગ્રામ એક પંપે લઈ અને સ્પ્રે કરી શકો છો. હવે જેને ગુલાબી ફૂલ ખરે છે, તો ગુલાબી ફૂલ ખરતા હોય એમના માટે ખાસ કે એની અંદર બોરોનની અને બીજા પોષક તત્વોની ઉણપ હોય એના કારણે ફૂલ ઘણીવાર એવું બને કે ઝીંડવા બંધાઈને ઝીંડવા પણ ખરી જતા હોય છે. તો આ પ્રશ્ન રહેતો હોય તો એ બોરોનની ઉણપના કારણે હોય છે. તો એવા ખેડૂત મિત્રોને ખાસ બોરોન 20% માર્કેટની અંદર તમને પાવડર સ્વરૂપમાં મળશે. 20% બોરોન જે આવે છે પેકેટ, એ તમારે 20 ગ્રામ એક પંપની અંદર લઈ એની સાથે 0.5234 વોટર સોલ્યુબલ જે NPK મળે છે 0.5234 એ 100 ગ્રામ પ્રતિ પંપ લઈ મિક્સ કરી અને સ્પ્રે કરવાનો છે. જે લોકોને ડ્રીપ છે, ટપક સિંચાઈ છે, એ 200 ગ્રામ બોરોન 20% જે આવે છે 200 ગ્રામ 1 વીઘાની અંદર પિયતમાં આપી શકે છે. ખાસ દરેક ખેડૂત મિત્રોને જે સાવ ફૂલ ખરી ગયા છે, નથી જ આવતા, એના માટે મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ટેકનિકલી તમે ઉપયોગ કરી શકો છો. જેને ફૂલ સરખા બેસે છે પણ ફૂલ ખરે છે અથવા તો ઓછા બેસે છે, એમના માટે પીળા ફૂલ ખરતા હોય તો એના માટે એમિનો એસિડ યા તો ઓલ ઇન વન આપી શકો. અને જેને ગુલાબી ફૂલને ઝીંડવા બંધાઈને ખરતા હોય તો બોરોન તમે આપી શકો, સાથે 0.5234 છે એ ઉપયોગમાં લઈ શકો છો. અને ખાસ નમ્ર વિનંતી, અત્યારે કપાસનો પાક બધાને સારો છે, પણ મુખ્યત્વે આ જ પ્રશ્ન હતો. ઘણા ખેડૂત મિત્રો કપાસ કાઢી નાખ્યો તો ઘણા આડેધડ અત્યારે ખાતર આપવા, DAP ને એવું બધું આપવા લાગ્યા છે. પણ હાલ વૃદ્ધિ વિકાસની બહુ જરૂર નથી, પણ હાલ જરૂર છે સરખા માવજતની. તો યોગ્ય સમયે યોગ્ય માવજત લઈ અને કપાસના પાકને સારામાં સારું ઉત્પાદન મેળવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને ખાસ હાલ હજી આ મહિનાની અંદર બીજો એક પ્રશ્ન આવી જશે કે ભાઈ કપાસની કિનારીઓ લાલ થાય છે ને ધીમે ધીમે આખું પાન રાતાશ પડી જાય છે. તો હું એટલું માનું છું કે જો અત્યારે આ તમે દવાનો ખર્ચ કરશો અને જો હાલ આર્થિક રીતે આપણને પરવડે એમ છે તમને, તો તમે મેગ્નેશિયમ સલ્ફેટ જે આવે છે એ તમે 4 થી 5 કિલો, મુખ્યત્વે 4 કિલો 1 વીઘાની અંદર દાણાદાર સ્વરૂપ અથવા તો જે આવતું હોય તમારે 25 કિલોની બેગ, એ તમે હાલ આપી શકો છો. જો આર્થિક રીતના અત્યારે આપણે પહોંચી વળ્યા હોય તો જ. બાકી પાછળથી બી એનો એક વોટર સોલ્યુબલનો સ્પ્રે અથવા તો જમીનમાં આપવું પડે એમ છે, કારણ કે આ મહિનાની અંદર પાન લાલ થવાના પ્રશ્નો જોવા મળશે તે. એટલા માટે જો આર્થિક રીતના હાલ આપણે કરી શકીએ એમ હોય તો કરવું, નહીં તો હાલ પૂરતી આ એક માવજત કરવી જેથી કરીને જે ઉત્પાદન છે એમાં હાલ આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ. ત્યારબાદ બીજા ડોઝનો પ્લાન પછી કરીએ. અને બીજો કોઈ ખાસ પ્રશ્ન હોય તો એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં પૂછી શકો. ફોટા હોય એ તમે 73 700 73 500 આપણો વોટ્સઅપ નંબર છે એના પર ખાસ તમારે ફોટા મોકલી આપવા, તેથી અમે જોઈને યોગ્ય તમને માવજત માટે કહી શકીએ. ફોન પણ કરી શકો છો, પણ ઘણીવાર વધારે પડતા ફોન આવતા હોય તો આપણે ઉઠાવી પણ ના શકીએ અથવા તો વ્યસ્ત આવતો હોય, તો એ માટે ખાસ કે તમે વોટ્સઅપ કરવાનો પણ આગ્રહ રાખો. અને બીજી કોઈ માહિતી જોતી હોય તો એ આપણે ફરીથી દર અઠવાડિયે વિડીયો મૂકીએ છીએ, એમાં તમને મળતી રહેશે. ધન્યવાદ.